નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 6 ત્રિકોણના સ્વાધ્યાય 6.4 પછીનો ટોપિક 6.6 પાયથાગોરસનો પ્રમેય, એ પાયથાગોરસના પ્રમેયની થિયરી આપણે અત્યારે ભણીએ છીએ. એની અંદરથી બદામ નીકળે. તો પાયથાગોરસ ભાઈ જે હતા આપણા, એટલે આપણા દાદા, એ પાયથાગોરસ 569 માં જન્મ્યા હતા અને 489 માં એક્સપાયર થઈ ગયા. 90 વર્ષ એ જીવ્યા. બરાબર. એમણે જન્મીને તરત, હવે 569 માં એ જન્મ્યા, તો 569 માં જન્મીને તરત તો એમણે પાયથાગોરસ નહીં શોધ્યો હોય ને? શોધ્યો હશે? નહીં શોધ્યો હોય ને? એ થોડાક મોટા થયા હશે, 30-40 વર્ષના, ત્યારે એમણે શોધ્યો હશે. બરાબર. એટલે એમણે પાયથાગોરસનો પ્રમેય શોધતા 600ની સાલ આવી ગઈ હશે. 600ની સાલ આવી ગઈ હશે. બરાબર. 600ની સાલ આવે ના, 400ની સાલ આવ્યા, એટલે આમ રિવર્સ જવાનું. શું કામ છે? ચલો. તો પાયથાગોરસ ભાઈએ 30-40ની ઉંમરે પાયથાગોરસ પ્રમેય શોધ્યું હશે. એટલે એમણે બીસી 400, એ વખતે 569 માંથી 40 વર્ષ એમના કરીએ તો બીસી 400, એટલે 400ની સાલ આવી ગઈ હશે. ઊંધી જવાનું. પણ એમને આપણે ભારતને મહાન નહીં કહેતા. આપણે ભારતને એમને મહાન નથી કહેતા. ભારત કેમ મહાન છે એ અહીંયાથી જ તમને ખબર પડી જશે. આ પાયથાગોરસ ભાઈ જ્યારે જન્મ્યા નતા ને, પાયથાગોરસ ભાઈ જ્યારે જન્મ્યા નતા ને, એના કેટલા વર્ષો પહેલા તો જુઓ, ઉપરનું પ્રમેય અગાઉ પ્રાચીન ભારતીય ગણિતજ્ઞ બોધાયન નમસ્કાર. તો પ્રાચીન ભારતીય ગણિતજ્ઞ બોધાયન ઋષિ. બોધાયન એ આપણા ભારતીય ગણિત શાસ્ત્રી હતા. એમના પહેલા આર્યભટ્ટ, અને આર્યભટ્ટે આ મીંડુની શોધ કરી, શૂન્ય. જો આર્યભટ્ટે આ શૂન્યની શોધ ના કરી હોત તો કોઈ પણ આંકડા ની વેલ્યુ વધત નહીં. બરાબર. આ શૂન્ય જેની પાછળ લાગે એની વેલ્યુ વધી જાય, અને જેટલા શૂન્ય લાગે એટલે દશાંશ અભિવ્યક્તિ, દશાંશ પદ્ધતિ, એમાં પણ ગણતરી કરી શકાય છે, એવું ભારતે લોકોને શીખવાડ્યું. એના પછી આ બોધાયન હતા. એમણે લગભગ 800ની બીસી, એટલે આ પેલા ભાઈ છે ને પાયથાગોરસ જન્મ્યા ને એના 191 વર્ષ પહેલા, આપણા ઋષિ મુનિ બોધાયન ગણિત શાસ્ત્રીએ આ પાયથાગોરસનો પ્રમેય શોધી કાઢ્યો હતો. અને એમણે એને કેવી રીતે કીધું જુઓ, આપણા બોધાયનનો પ્રમેય, એમણે કેવી રીતે કહ્યું, કઈ સંકલ્પનાથી? તો લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ અને તેની બાજુઓથી બનતા, જેમ કે તેની લંબાઈ અને પહોળાઈ, એનાથી બનતા ચોરસોના ક્ષેત્રફળોનો સરવાળો સમાન હોય છે.
તો મને એમ કહો કે લંબચોરસ એક હોય તો એના વિકર્ણથી બે ચોરસ બને? બને? લંબચોરસ માંથી ત્રિકોણ બને? ત્રિકોણ બને? એમ ચોરસ માંથી ત્રિકોણ બને, લંબચોરસ માંથી ત્રિકોણ બને? બને ને? બને ના બને? પણ અહીંયા લંબચોરસના વિકર્ણોથી બનતા ચોરસનું ક્ષેત્રફળ, એટલે એક આકૃતિ તમારે આવતી હતી જો યાદ હોય તો, કે આ રીતે લંબચોરસ દોર્યો હોય, બરાબર? હવે આ લંબચોરસને અહીંથી આ વિકર્ણ, અહીંથી આ વિકર્ણ, બરાબર? અને એનાથી બનતા, એટલે અહીંયા વચ્ચેની સાઈડે એક ચોરસ બનતો હતો, યાદ છે? હા. તો લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ, એટલે લંબચોરસ દ્વારા બે ચોરસ બને, બરાબર? અને તેની બાજુઓથી બનતા, તેના બાજુઓથી બનતા, એટલે કે લંબાઈ અને પહોળાઈ, એનાથી બનતા ચોરસોનો ક્ષેત્રફળ, એનો સરવાળો સમાન હોય. એટલે એક ચોરસનું ક્ષેત્રફળ એ બાકીના બે ચોરસના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય. આવું આના પરથી આપણને ખબર પડે, બરાબર? આ કારણે આ પ્રમેયને, એટલે આ પાયથાગોરસ પ્રમેયને કેટલીક વાર બોધાયન પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? જ્યારે પેલા ભાઈ જન્મ્યા નતા એના 191 વર્ષ પહેલા આપણા લોકોએ તો શોધી કાઢ્યું હતું કે ભાઈ આવું હોય અને આ રીતે જ થાય, બરાબર? ખાલી મેરા ભારત મહાન એમનેમ કહેવાતું નથી, બરાબર? કારણ કે આપણે દુનિયાને શીખવાડ્યું છે અને અત્યારે દુનિયા આપણને શીખવાડવા જાય છે કે ભાઈ આમ કરો તેમ કરો. ચાલે એવું? ના ચાલે, બરાબર? ચલો, હવે આ પાયથાગોરસના પ્રતીપ વિશે તમે શું કહી શકો? તો કે તમે અગાઉના ધોરણમાં ચકાસ્યું છે તે સત્ય છે, તેને પ્રમેયના સ્વરૂપમાં આપણે સાબિત કરીશું. કોને? લાલ છે કે લીલી છે? લીલી હોય તો બંધ જ કરવાનું હોય ને. આમાં શું કરવાનું ખબર પડે ને. તો હવે પાયથાગોરસના પ્રતીપ એટલે પ્રતિપ્રમેય, એના વિશે આપણે ધોરણ 9 માં એનું સત્ય તપાસી લીધું હતું, બરાબર? તો આપણો પ્રમેય 6.9 એ કોણ છે? તો પાયથા પ્રતિપ્રમેય. આ પાયથા પ્રતિપ્રમેયને શું કહે છે? પ્રતીપ પણ કહેવાય, બરાબર? વિધાન ત્રિકોણમાં, હવે જો શબ્દો કેવા બદલાય છે, મેં તમને સવારે સમજાવ્યું હતું કે બેમાં ડિફરન્સ શું છે, બરાબર? હવે અહીંયા આગળ જે પાછળ હતું ને પેલામાં એ આગળ આવી જાય છે. ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ, એક બાજુ એટલે આ એક બાજુ એટલે કોણ? તો કે કર્ણ. કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુઓના, આ બાકીની બે બાજુઓ એટલે એબા વત્તા બીબા, એના વર્ગોના સરવાળા બરાબર હોય તો આવું હોય, એટલે ઊંધું AC² બરાબર AB² વત્તા BC² એવું આપેલું હોય તો શું કે છે? તો ત્રીજો ભાગ પહેલી બાજુ એટલે કર્ણ, પહેલી બાજુ એટલે કર્ણ, તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટ ખૂણો હોય, બરાબર?
પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય તો પહેલી બાજુ કઈ હતી? કર્ણ. તો કર્ણની સામેની બાજુનો ખૂણો કાટખૂણો હોય. બરાબર? તો આખું વિધાન ફરી ગયું. હવે સાબિતી. સાબિતીમાં પક્ષ. સ્ટેપ નંબર 1 માં પક્ષ આવશે. તો પક્ષ શું છે? હવે જો પહેલું તમારું પ્રમેય જે પાયથાગોરસનો પ્રમેય હતો ને, પાયથાગોરસના પ્રમેયની સાબિતી જુઓ. ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે એમ આપેલું છે. તું અહીંયા ધ્યાન રાખને. ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે એવું પાયથાગોરસ પ્રમેયમાં કીધું હતું. હવે અહીંયા એનું ઊંધું. ત્રિકોણ એબીસી માં AC² બરાબર AB² વત્તા BC² આપેલ છે. બરાબર? પહેલામાં જે શોધવાનું હતું એ અહીંયા આપેલું છે. બરાબર? હવે નંબર 2 સાધ્ય. સાબિત શું કરવાનું છે એ. તો સાબિત કરવું કે ખૂણો બી કાટખૂણો છે. પહેલામાં ખૂણો બી કાટખૂણો આપેલું હતું. બરાબર? તો આપણે જે વસ્તુ કરવાની છે તો પહેલા કરતા ઊંધું કરવાનું છે. બરાબર? તો સાબિતી સ્ટેપ નંબર 3. હવે સ્ટેપ નંબર 3 માં સાબિતી આવશે? ના, સ્ટેપ નંબર 3 માં આપણી આકૃતિ આવશે. બરાબર? અને આકૃતિને આપણે સમજાઈશું. એ આપણું સ્ટેપ નંબર. હવે સાબિત કરવા માટે આપણે શું કરીએ છીએ? આ પ્રમેયને સાબિત કરવા માટે આપણે શું કરીશું? તો કે જેમાં ખૂણો ક્યુ કાટખૂણો હોય એવો ત્રિકોણ PQR રચવાનો છે, જેથી સમરૂપ ત્રિકોણ સમરૂપ PQ બરાબર AB થાય અને QR બરાબર BC થાય. કારણ કે કાટખૂણાની બે બાજુઓ, અંતર્ગત ખૂણો બે બાજુઓ, બરાબર? આને કાકબા અને બાખુબા બે રીતે લઈ શકાય. બરાબર? તો આકૃતિ દોરો. હવે સ્ટેપ નંબર 5. હવે આના પરથી આપણે આખો પ્રમેય, ત્રિકોણ એબીસી વાળો પ્રમેય છે, પણ એ આખા પ્રમેયને આપણે PQR નો જે પ્રમેય છે એ PQR ઉપરથી આપણે સાબિત કરવાનો છે. બરાબર? તો ત્રિકોણ PQR પરથી તમે એવું કહી શકો કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. આ PR કોણ છે અહીંયા? તો કે કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. આવું તમે કેમ કર્યું? PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. આવું તમે કેમ કર્યું? તો કે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જેમાં ખૂણો Q 90 ડિગ્રી હોય એમાં કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોનો સરવાળો. આવું તમને કોણે કીધું? અને પાયથાગોરસ પ્રમેય કોણે શોધ્યો? પાયથાગોરસે. એની પહેલા કોણે શોધ્યું? બોધાયને. બોધાયન કોણ હતા? ગણિત શાસ્ત્રી હતા. કઈ ના હતા? ગ્રીક ના હતા? રોમન ના હતા? જાપાન ના હતા? હવે આ જે છે ને PQR જે હતું ને, તો અહીંયા રચના પરથી આપણે જે આકૃતિ દોરી ને એ આકૃતિ પરથી આપણને એવું કીધું છે કે AB બરાબર PQ. AB બરાબર PQ અહીંયા આપેલું છે. જુઓ તો રચના PQR માં રચવાનો છે. એમાં AB બરાબર PQ. બરાબર? તો તમે આ PQ ની જગ્યાએ તમે AB² મૂકી શકો. PQ ની જગ્યાએ AB² મૂકી શકો. તો હવે તમારું સૂત્ર કયું આવ્યું? તો કે PR² બરાબર AB² વત્તા BC². બરાબર? હવે આ PR કોણ છે?
PR કોણ છે? અને આપણને પક્ષમાં વિધાન શું આપેલું છે? AC સ્ક્વેર. એ કોણ છે? એ પણ કર્ણ છે એવું આપેલું છે. એટલે અહીંયા AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર આવું આપેલું છે. બરાબર? આવું ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં આપેલું છે. બરાબર? હવે આ બે જુઓ તો આમાં જમણી બાજુ જે છે એ સરખી થઈ ગઈ, હે? તો ડાબી બાજુ પણ સરખી થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હવે આના બરાબર આ અને આના બરાબર આ, તો આ બે કેવા કહેવાય? તો અહીંયા હું એક ઉમેરીશ, કારણ કે છે ને હું હંમેશા ડોટ ડાયો છું. તો અહીંયા ડાબા બરાબર જબા. તો અહીંયા હું અહીંયા કરીશ AC સ્ક્વેર બરાબર PR સ્ક્વેર. આ AC સ્ક્વેર અને PR સ્ક્વેર સરખા થશે પરિણામ 1 અને 2 પરથી. અહીંયા આગળ હું શું કરીશ? વર્ગમૂળ લેતા. આ વર્ગમૂળ લો ને તો જ આ AC ને PR આવે, નહીં તો ના આવે. તો વર્ગમૂળ કેવી રીતે લેવાનું ભાઈ? તો બંને બાજુ વર્ગમૂળ લેવાનું. જો AC સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં PR સ્ક્વેર. આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય ને ત્યારે AC અપન PR આવે. AC બરાબર PR આવે તો આ AC બરાબર PR પરિણામ 1 અને 2 પરથી તમે કહી શકો કે બે બાજુઓ કર્ણની લંબાઈ બંને સરખી છે. તો એને પરિણામ 1, 2 અને 3 હવે આપણને મળી ગયા. બરાબર? હવે આપણું સ્ટેપ નંબર 6. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં હવે બે ત્રિકોણોની સરખામણી કરો. AB બરાબર PQ, AB બરાબર PQ. બરાબર? અનુરૂપ બાજુઓ એટલે આ આપેલું છે, રચના પરથી અહીંયા લખેલું છે. AB બરાબર PQ કઈથી આવ્યું? તો કે રચના પરથી. BC બરાબર QR, આ BC બરાબર QR એ પણ ક્યાંથી આવ્યું? રચના પરથી. બરાબર? આ BC બરાબર QR અહીંયા આવ્યું ને, આ A અને આ B, આ બે આયા ને, અહીંયાથી લખ્યું. બરાબર? અને AC બરાબર PR, આ AC બરાબર PR કઈથી આવ્યું? તો કે ઉપર પરિણામ 3 માં સાબિત કર્યું. હવે કોઈ પણ બે ત્રિકોણોની અનુરૂપ બાજુઓ સરખી થઈ જાય તો કે બા 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 હે બા 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 એકરૂપતા. અહીંયા સમરૂપતા નથી કીધું, જુઓ, કારણ કે બાજુઓ સમાન છે, સમપ્રમાણમાં નથી કીધું. અહીંયા સમપ્રમાણમાં નથી કીધું, સમાન છે. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આવું કોના દ્વારા? બાબાની એકરૂપતાની શરત પ્રમાણે. હજી આપણે સમરૂપતા પર ગયા નથી, એકરૂપતા પર ગયા છે. અને એકરૂપતામાં તમે નીચે જુઓ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો, જેને તમે શું કહેતા હતા? CP CT. બરાબર? તો આ બંને ત્રિકોણ એકરૂપ છે એવું કહેવાય. એકરૂપ એટલે કદ, આકાર, ખૂણા, બાજુ બધી રીતે સરખા. બધી રીતે સરખા. તો કે આવ ભાઈ હરખા, આપણે બે હરખા. આવ ભાઈ હરખા. હરખા એટલે અહીંયા ખા ઉપર ટપકું. હરખાવું એટલે આનંદ, ખુશ થા. પહેલું હરખા એટલે ખુશ થા. અને આપણે બે હરખા. તો અહીંયા હરખા એટલે સરખા, પણ તઈ ટપકું આવતું. તમે વિચારો, એક ટપકું કેટલો મોટો ફેર લાવી દે છે. અને આપણે લખવામાં ગમે તેમ લખી નાખીએ છીએ, નીરવ ગુરુજી ચલાવી લે. તો આ બાપનું રાજ ચાલે. એક બી ટપકું ખોટું હશે ને 4 માર્ક કાપી લઈશ 5 માર્ક માંથી. તો સારું ભાઈ, હવે તમારે જે કરવું એ કરો, પણ અહીંયા અત્યારે અમારો પ્રતિપ્રમેય પૂરો કરો.
તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR માં CPCT પ્રમાણે ખૂણો B અને ખૂણો Q બંને એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો છે અને બંને કેવા છે? સરખા છે. કોણ બોલ્યું? સરખા છે. પરંતુ કે છે કે ગુરુજી ખૂણો Q છે ને એ 90 આપેલો છે, તો કે Q 90 આપેલો હોય તો B કેટલો થાય? કેમ? તો કે બંને સરખા છે એટલા માટે. તો તમારે જે સાબિત કરવાનું હતું કે ખૂણો B 90 નો થાય, એ સાબિત થઈ ગયું. કોના દ્વારા સાબિત કર્યું? પાયથાગોરસના પ્રમેય દ્વારા તમે સાબિત કર્યું. બાબા એકરૂપતાની શરત પ્રમાણે આપણે સાબિત કર્યું. પણ ગુરુજી આમાં તમે છે ને આમ આમ કાન પકડાવો છો, આમ બરાબર. તમે અહીંયા આ PQR તમારે દોરવાનું, ડાપણ કરવાની કોઈ જરૂર હતી ખરી? આ PQR ના દોર્યો હોય ના ચાલે? એમ નહીં, સિમ્પલ તમે કહો PQR ના દોર્યો હોય ના ચાલે, એમાં તમે બાબાનું શું બગડી ગયું એમ કહો, બરાબર. અહીંયા તમને ત્રિકોણ એબીસી આપેલો હતો અને એક બાજુ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર આવી રીતે પણ આપેલું હતું, બરાબર. અને તમારો ખૂણો B કાટખૂણો છે એવું સાબિત કરવાનું હતું, તો તમે સીધી રીત ના કરે. પણ ઓ ભાઈ એ બધા અહીંયા તમને ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ જે આપેલું હતું ને, ત્યાં તમને કીધેલું નતું કર્ણ છે. એ ત્રિકોણ ગમે તે હોય, વિષમ બાજુ ત્રિકોણ પણ હોઈ શકે જેની એક બાજુ મોટી ને એક નાની, ને આ રીતે કાટખૂણો ના પણ હોય. કેમ? કાટખૂણો ના પણ હોય એવો ત્રિકોણ હોય તો તમે શું કરી લેવાના? તો એ વખતે આ વિધાન ચાલુ સાચું પડશે? નહીં પડે. તો અહીંયા આગળ તમને કીધું નતું કર્ણ આપેલો છે એવું, આ કર્ણ છે એવું કીધું નતું, એટલા માટે આપણે કર્ણવાળો એક દોરવો પડ્યો. કર્ણવાળો એક દોરવો પડ્યો. કેમ? આવું તમારે કેમ કરવાની જરૂર પડી ભાઈ? ટેલ મી ભાઈ. તારા બાપનું કપા. આપણે કોનું પ્રતિપ્રમેય સાબિત કરીએ છીએ? પાયથાગોરસનું. પાયથાગોરસનો પ્રમેય કયા ત્રિકોણ ઉપર આધારિત છે? કાટકોણ ત્રિકોણ. તો તમારે એનો જ આધાર લેવો પડે ને, તમારે થોડી સમબાજુ ત્રિકોણનો આધાર લેવો પડે. એટલા માટે બરાબર જોડી દીધું. ખુલ્લે આમ કહું છું, જોડી દીધું. આવું હોય એવું મને ખબર નહીં, પણ આપણે જોડી દીધું. બરાબર ને? વાંધો હોય તો કહી દેજો, ના હોય તો તમે શું કરી લેવાના, બરાબર. તો હવે ફરીથી આવી નોંધ. આ નોંધ આપણા માટે અગત્યની કેમ છે? હે? કારણ કે આગળના પ્રમેયમાં તમને કીધું કે આ નોંધ પરથી પ્રમેય લીધો, તો બહુકોણ ઉપરથી ત્રિકોણ, બહુકોણ ઉપરથી ત્રિકોણ, ને ત્રિકોણ ઉપરથી કાટકોણ ત્રિકોણ, ને કાટકોણ ત્રિકોણ ઉપરથી પાયથાગોરસનો પ્રમેય સાબિત કર્યો હતો, બરાબર. એટલે નોંધ અગત્યની. આ પ્રમેયની બીજી સાબિતી, એટલે આ પાયથાગોરસના પ્રતિપ્રમેયની બીજી સાબિતી માટે પરિશિષ્ટ એક જુઓ. હવે પરિશિષ્ટ એક ક્યાં આપેલું ખબર તમારે? ચોપલી છે ને તમારી, એ ચોપલીમાં પાછળ છે, જો પરિશિષ્ટ એક. આપણે આગળ પણ એક વસ્તુમાં પરિશિષ્ટ આવ્યું હતું, અને ત્યારે પણ મેં શોધવાનું કીધું હતું, તમે લોકો નતા શોધી શક્યા. આ પરિશિષ્ટ એકમાં પ્રમેય A1.1 એમાં પાયથાગોરસનું પ્રતિપ્રમેય. હવે તમે જુઓ અહીંયા પૃથક્કરણ. અહીંયા આ લોકોએ શું કર્યું? તો અહીંયા તમે જુઓ આ પ્રમેય, અહીંયા એમણે PQR નો ઉપયોગ નહીં કર્યો. જો કર્યો? હે? તો કેવી રીતે કર્યો? એમણે જે કંઈ કર્યું એ આ બાજુ છે, અને કેમ કર્યું અહીંયા આગળ લખેલું છે.
બરાબર. તો આ જે છે આપણે જ્યારે પ્રમેય લખવા બેસીએ ત્યારે પાયથાગોરસનું પ્રતિપ્રમેય આવી રીતે પણ કરાય, બરાબર, આવી રીતે પણ કરાય. એ પણ આપણે જો અહીંયા પણ લખેલું છે પ્રમેય 6.9 માં જુઓ તમે, બરાબર. એટલે આ પણ આપણે પ્રતિપ્રમેયમાં લખવાનો રહેશે. પૂછાય નહીં પણ આપણે તો બરાબર ને. ચલો મિનિટ કેટલી થઈ? 25. ચલો હવે આપણે આ પ્રમેયનો ઉપયોગ સમજવા માટે કેટલાક ઉદાહરણો લઈએ. કયો પ્રમેયનો? પાયથાગોરસ 6.8 અને 6.9. પ્રમેય અને પ્રતિપ્રમેય બંનેનો ઉપયોગ સમજવાનો છે. તો કે ઉદાહરણ 10. ઉદાહરણ 10 ની રકમ છે આકૃતિ 6.48 માં. 6.48 એટલે આકૃતિ આપેલ છે. એમાં ખૂણો ACB બરાબર 90 ડિગ્રી છે. A, C અને B એટલે કયો ખૂણો આવ્યો ભાઈ? C ખૂણો. કયો ખૂણો? C ખૂણો. અને CD લંબ AB. CD લંબ AB. આ CD એ AB પરનો લંબ છે. આવું બે વસ્તુ તમને આપેલું છે. તો કે છે સાબિત કરો કે BC સ્ક્વેર અપન AC સ્ક્વેર, BC સ્ક્વેર અપન AC સ્ક્વેર બરાબર BD ઇન્ટુ AD. BD કઈ ગયો? આ BD. આ BD ઇન્ટુ AD બરાબર. BD ઇન્ટુ AD આ તમારે સાબિત કરવાનું છે. બરાબર. તો ચલો સ્ટેપ નંબર ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. સ્ટેપ નંબર 2 ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ ABC. ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ ABC આવું કેમ કીધું? તો કે પ્રમેય 6.7 પરથી. હવે પ્રમેય 6.7 શું છે ભાઈ? જો કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને વેધને સમરૂપ હોય છે. તો અહીંયા કાટખૂણો બનાવતા ખૂણાના શિરોબિંદુમાંથી નીકળતો વેધ. તો અહીંયા C કાટખૂણો છે ABC માં. એમાંથી વેધ જે બને છે વેધમાંથી આપણો ACD બન્યો. વેધમાંથી આ ACD બન્યો. બરાબર. તો એ ACD અને ABC બે કેવા કહેવાય? સમરૂપ કહેવાય. હા. તો આ ACD એ ABC નું શું કહેવાય? ACD ABC નું શું કહેવાય? અડધું નહીં, બચ્ચું કહેવાય. આ આખો ABC છે એમાંથી આટલો ACD થયો તો આ એનું બચ્ચું થયું ને. અને આ બીજું બચ્ચું, એક મોટું બચ્ચું ને એક નાનું બચ્ચું. હવે એક બાપના બે દીકરા હોય તો એ બે સરખા જેવા જ લાગતા હોય મોટા ભાગે, અને એના બાપ જેવા જ લાગતા હોય. તો એમાં દળ શું મારી તમે? હે? એનું એ જ વસ્તુ કીધું ને કે ભાઈ મૂળ ત્રિકોણ, અલ્યા મૂળ ત્રિકોણમાંથી વેધ દોરવાથી બે ભાગ પડે. તમે મૂળ વસ્તુના બે ભાગ કરો બરાબર, તો એ બે ભાગ તો સરખા જ થવાના ને. અને એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય. શું યાર તમને લોકોને એક બાપના બે છોકરા એનું ઉદાહરણ લઈ શકાય. એક સફરજનના બે ટુકડા એનું પણ ઉદાહરણ લઈ શકાય. હે? એક સફરજનના તમે બે ટુકડા કરી નાખો તો એ બે ટુકડા સરખા થયા. અને એ બે ટુકડા જે છે એ તમારું જે આખું સફરજન હતું એને સમરૂપ થાય. થાય થાય ચલ ના થાય સફરજનના ટુકડા.
એ એકરૂપ થાય, સમરૂપ ના થાય. કારણ કે સફરજન આખું હોય, એના ટુકડા કરો તો એ જે એકરૂપ ટુકડા થયા, પણ સમરૂપ કહેવાય ના કહેવાય. બરાબર. ચલો તો પ્રમેય 6.7 પરથી આપણે એસીડી સમરૂપ એબીસી કીધું. તો હવે આ સમરૂપ હોય તો શું કહેવાય? તો બાજુઓ નો ગુણોત્તર સમપ્રમાણમાં. તો એસી અપન એબી, એસી અપન એબી આખી, એસી અપન એબી એટલે એબીસી માટે, આ જે થઈ એ એબીસી માટે. બરાબર. અને એડી અપન એસી, આ એડી અપન એસી એટલે એસીડી માટે. બરાબર. તો આ કઈ વસ્તુ કયા ત્રિકોણ માટે છે એ પણ આપણને ધ્યાનમાં આવે એટલે આ લખ્યું છે, બાકી એની જરૂર નથી. તો આવું હોય તો તમે ક્રોસ ગુણાકાર કરો. બરાબર. ક્રોસ ગુણાકાર કરો તો એસી ને એસી, તો અહીંયા આગળ એસી ગુણ્યા એસી બરાબર એબી ગુણ્યા એડી. બરાબર. તો એના પછી એસી સ્ક્વેર બરાબર એબી ઇન્ટુ એડી, જેને આપણે પરિણામ નંબર 1 કહીશું. જેને આપણે પરિણામ નંબર 1 કહીશું. પછી કે છે ગુરુજી બોલે છે, હા અંજલિ ઊંઘ ઉડાડતો. તો આ જે 1 2 આપણા 1 અને 2 મુદ્દા આયા ને, એને આપણે ઉકેલનો હવે આપણો ત્રીજો ભાગ આવ્યો. આ જ રીતે તમે બીજો ત્રિકોણ જે છે, આ 1 નંબરનો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, આ બીજા ત્રિકોણ એટલે ત્રિકોણ બીસીડી એકરૂપ એટલે સમરૂપ ત્રિકોણ બીએસી. હવે અહીંયા સંલગ્ન સંગતતા બદલાઈ ગઈ. એબીસી ની જગ્યાએ શું થઈ ગયું? અહીંયા એબીસી હતું ને એની જગ્યાએ બીએસી થઈ ગયું. બરાબર. તો આ પણ તમે કોના લીધે કહી શકો છો? તો એ પણ આપણે પ્રમેય 6.7 ના લીધે કહી શકીએ છે. બરાબર. એક બાપના બે બચ્ચા, એ છોકરા એના બાપ જેવા હોય અને બાપ એમના છોકરા જેવા હોય. બરાબર. આપણે આ ભાષામાં હવે શીખવાનું. હવે રીત શીખાય. આ તો સમજણ કહેવાય. આપણે તો ગણિતની ભાષામાં બોલવાનું. તો શું છે ગણિતની ભાષા? બોલ. બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે. તો હવે જો સમરૂપ હોય ને તો આપણે શું કહેતા હતા? તો કે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં. હવે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં તો ત્રિકોણ બીએસી માટે કઈ બાજુ આવે? તો કે બીસી અપન એબી, બીસી અપન બીએ. અને બીસીડી માટે તો કે બીડી અપન બીસી, બીડી અપન બીસી. કઈ ગયું? બીડી અપન બીસી આ રહી. બરાબર. તો એ બે સરખા થાય. હવે આનો ક્રોસ ગુણાકાર લઈ લો, આનો પણ ક્રોસ ગુણાકાર લઈ લો, તો આપણને શું મળે? તો કે માટે બીસી ઇન્ટુ બીસી બરાબર બીડી ઇન્ટુ બીએ. તો બીસી સ્ક્વેર બરાબર બીએ ઇન્ટુ બીડી. આ આપણને મળ્યું પરિણામ નંબર 2. બરાબર. સ્ટેપ નંબર 4. પરિણામ 1 અને 2 પરથી તમે કહી શકો કે આ બાજુ બીસી એટલે હવે એ બંને પરિણામોનો ગુણોત્તર લેતા. અહીંયા પરિણામ 1 અને 2 આપણે કહીએ ને, એના પરથી ગુણોત્તર લેતા. આવું આપણે કેમ સ્પષ્ટ ગુણોત્તર લેતા એવું લખવું પડ્યું ભાઈ? કારણ કે આપણે પહેલા છે ને ડાબા બરાબર જબા કરતા હતા ને, ત્યારે એમાં કરતા હતા સરવાળો કરતા. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા.
તો એમાં પેલું બીસી સ્ક્વેર ને વત્તા એસી સ્ક્વેર એવી રીતે સરવાળો થતો હતો. ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો. તો અહીંયા પરિણામ 1 અને 2 પરથી આપણે આવું કેમ કીધું? તો કે પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લેતા. તો એટલા માટે આપણે અહીંયા ગુણોત્તર લઈએ છીએ. પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લઈએ છીએ આપણે. બાકી અહીંયા ડાબા 1 અને 2 પરથી આપણે જોવું હોય તો અહીંયા તમે શું જોઈ શકો? અહીંયા તમે શું જોઈ શકો? તો એસી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર એવી રીતે તમે કરો. એવું કર હે? પણ ડાબા બરાબર જબા તમે કરો તો એસી સ્ક્વેર ગુણ્યા બીસી સ્ક્વેર અથવા એસી સ્ક્વેર ગુણ્યા શું કરવાનું શું? પણ ડાબા બરાબર જબામાં કરવાનું શું? એટલા માટે આપણે સ્પષ્ટતા કરીએ છીએ કે ગુણોત્તર લેતા. પરિણામ 1 અને 2 માં ડાબી બાજુ અને જમણી બાજુનો ગુણોત્તર લેવાનો છે. એટલે બીસી સ્ક્વેર અપન એસી સ્ક્વેર બરાબર એમના જવાબો BA ઇન્ટુ BD અને AB ઇન્ટુ AD. હવે આ AB અને BA બરાબર, AB ને BA બે સરખા, તો આપણા બીસી સ્ક્વેર અપન એસી સ્ક્વેર બરાબર BD અપન AD. BD અપન AD બરાબર. તો આપણે જે સાબિત કરવું હતું એ અહીંયા આગળ આવી ગયું. મિનિટ 36. ઉદાહરણ 11. ઉદાહરણ 11 ની રકમ છે એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે. મીટર. અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે. તો નિસરણીની લંબાઈ શોધો. હા, હવે જનરલી આપણે નિસરણી બોલીએ છીએ. આપણે શું બોલીએ છીએ? લીસરણી. આપણે શું બોલીએ છીએ? લીસરણી. હે? લીસરણી બોલીએ છીએ ને, અથવા સીડી બોલીએ છીએ. પણ એને એકચ્યુઅલી શું કહેવાય? નિસરણી કહેવાય. બરાબર. અને દિવાલને અડેલી નહીં રાખતા, અઢેલી રાખીએ છે. તો અડેલી અને અઢેલી એ બેમાં ફેર છે. અડેલી એટલે એને ચોટી ગયેલી, ઇંગ્લિશમાં તેને ઓન કહેવાય. અને અઢેલી એટલે એબાવ. બરાબર. જે અડેલી નથી પણ ઉપર છે એ રીતે. એટલે અહીંયા દૂર છે. બરાબર. જાગી? હા, તું છે ને એના પગમાં અહીંયા એક જગ્યાએ ચૂંટલી ભર્યા કર થોડી વાર. ઉકેલ. હવે ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. એક દીવાલ દોર દેવાની. હા, એટલે એક દીવાલ દોર દેવાની. હવે સ્ટેપ નંબર 2 આકૃતિ દોરાઈ ગઈ. ધારો કે AB નિસરણી છે. આપણી આ AB શું છે? નિસરણી. AB આપણી નિસરણી છે. અને આ CA છે ને, બોલો. આપણે એમ કે CA એટલે આપણે પેલા એકાઉન્ટ કરતા હોય, ઓડિટ રિપોર્ટ કરતા હોય, પણ આ તો કે CA એટલે કે દિવાલ છે. CA કોણ છે? દિવાલ છે. અને A કોણ છે? આ A છે ને, તો કે બારી છે. એ બારી, કારણ કે દિવાલની ઉપર બારી છે ને, બારી સુધી અડકેલી છે. બરાબર. આ બધું જુઓ તમે આકૃતિ 6.49 માં. હવે એનું માપ આપેલું છે. તો સ્ટેપ નંબર 3 BC બરાબર 2.5 મીટર અને CA બરાબર 6 મીટર આપેલું છે. તો સ્ટેપ નંબર 4 પાયથાગોરસના પ્રમેય પરથી. હવે પાયથાગોરસનો પ્રમેય આવે ને એટલે આ વસ્તુ આપણે કાયમ બોલવાનું. કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ.
અને એ શબ્દોમાં લખ્યા પછી જ નીચે લખવાનું AB સ્ક્વેર. કેમ AB સ્ક્વેર લખ્યો? તો કે અહીંયા કર્ણ AC નથી. અહીં કર્ણ AC નથી. અહીંયા કર્ણ કયો છે? AB. કારણ કે કર્ણ એટલે કોણ? સૌથી મોટી બાજુ. કોની? કાટકોણ ત્રિકોણમાં. બરાબર? હા, તો કર્ણનો વર્ગ બરાબર AB સ્ક્વેર બરાબર AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર વત્તા CA સ્ક્વેર. BC નું માપ આપણને આપેલું છે 2.5 નો વર્ગ વત્તા બીજી એટલે AC નું માપ પણ આપેલું છે 6 નો વર્ગ. હવે આ લોકોએ તો ડાયરેક્ટ 42.25 કરી નાખ્યું, પણ આપણાથી એવું ના થાય ભાઈ. આપણાથી એવું પાપ થાય ના થાય. હે આપણાથી થાય ભાઈ ના થાય ને, તો આપણે શું કરવાનું? જો છે ને આપણે છે ને 25/10 અને 25/10 એવું 2 વાર કરવાનું. 25/10 અને 25/10 2 કરવાનું આવું. અને આપણે અહીંયા 6 નો વર્ગ એટલે 6 × 6 આમ કરવાનું ભાઈ. આપણે એવી રીતે નહીં કરવાનું. સમજી ગયો ને તું? હા. હવે આ 25/10 2.5 એટલે 25/10 જ થાય ને, એનો વર્ગ એટલે બરાબર જ છે ને. હા, કમ્પ્લીટ ને? હવે એને હું છે ને આ 25/10 નો વર્ગ આ રીતે જ રાખીશ. બરાબર? 25/10 નો વર્ગ અને આ બાજુ 6 × 6 એટલે 6 નો વર્ગ થઈ ગયો. હવે આ 25/10 છે ને એને હું શું કરીશ? તો કે 25 એટલે કોણ? તો કે 5 નો વર્ગ. પણ 10 એ કોનો વર્ગ? કોઈનો વર્ગ નહીં ને? બસ તો પછી મગજમારી ના કરશો. તો હવે શું કરીશું? હા, તો આપણે જે કર્યું હતું એ બરાબર જ કર્યું હતું લ્યા. 25 × 25 અને 10 × 10. બરાબર? આ રીતે જે આપણે કરવાનું. બરાબર? 25 × 25 એટલે કેટલા? તો કે 625 ભાગ્યા 10 × 10 એટલે 100 વત્તા 6 × 6 એટલે 36. બરાબર? હવે આ 625 અને છેલ્લે 10 છે તો 2 મીંડા કાપીને દશાંશ ચિહ્ન મુકાય. 6.25 વત્તા 36. હવે આ 6.25 અને 36 નો સરવાળો કરો તમે, તો એ સરવાળો અહીંયા બાજુમાં કરવાનો. જો 36.00 વત્તા 0.6 એટલે 0.25 તો 5 2.6612 અને વધી આવી 1 એટલે 42.25. જવાબ આવ્યો તમારો? આવી ગયો? તો માટે AB સ્ક્વેર બરાબર કેટલા આયા? 42. હવે આ 42.25 આયા. બરાબર? તો અહીંયા પાછો લોચો પડ્યો. વર્ગમૂળ લેતા બંને બાજુ તમારે વર્ગમૂળ લેવાનું છે ને. વર્ગમૂળ લેતા તમને જવાબ મળે છે AB બરાબર 6.5. AB બરાબર 6.5. બરાબર? તો સારું, કેવી રીતે મળ્યું આ 6.5? 6.5 કેવી રીતે મળ્યું? તો 42 અને
હવે 65 ગુણ્યા 65 તો થાય, પણ એ 42.25 છે એમાંથી ડાયરેક્ટ મને કેવી રીતે ખબર પડે 65 ગુણ્યા 65? એ તો મને ખબર છે કે 65 ગુણ્યા 65 થાય. આને આપણે 42.25 છે ને, 42.25 એને આપણે આ રીતે લખી શકીએ 42 25 છેદમાં 100. 42 25 છેદમાં 100 હવે લખી શકીએ. હવે આને વ્હાઇટનર મારવાનું હો. હવે 42 25 જે છે એ તમે એમ કહો કે 65 ગુણ્યા 65. હવે અહીંયા તમે કહી શકો કે 65 ગુણ્યા 65. કેમ? શું? અરે તારી માની છોકરી, 65 ગુણ્યા 65 છેદમાં 10 ગુણ્યા 10, 100 એટલે 10 ગુણ્યા 10, બરાબર. હવે 65 ગુણ્યા 65 એટલે અહીંયા આગળ આ 42.25 એટલે કોનો વર્ગ આવ્યો? તો કે 65 ભાગ્યા 10 એનો વર્ગ આવ્યો. 65 ભાગ્યા 10 એનો વર્ગ. હવે આનું વર્ગમૂળ લઈએ તો 65 ભાગ્યા 10 આવે, અને 65 ભાગ્યા 10 માં એક દશાંશ ચિહ્ન જાય. 65 ભાગ્યા 10 માં એક દશાંશ ચિહ્ન જાય તો 6.5 આવી જાય ને, બરાબર. એટલે આ રીતે એને જોવાનું રહેશે. અને સ્ટેપ નંબર 5, આમ નિસરણીની લંબાઈ 6.5 મીટર છે. આ જે નિસરણીની છે એની 6.5 મીટર જે આપણે શોધવાની હતી, બરાબર. હવે મિનિટ વધી જાય એના પહેલા આપણે અહીંયા બંધ કરીએ. ઉદાહરણ 12, 13 અને 14 એ આપણે પછી કરીશું.